પેપર થઈ ગયા પૂરા, થઈ ગયા હાલતા. લઈ લીધી મેટ્રો ની ટિકિટ ને થઈ ગયા મેટ્રો બાજુ હાલતા. નહોતું પહેલી વાર મેટ્રો માં, એટલે ભાઈ આનંદ તો હોય જ તે ને. મેટ્રો એ તો પોઈએ પણ હજી મેટ્રો આવી નથી, એટલે ઘડીક આરામ કરવા માંડ્યા. અને ફાઇનલી પછી મેટ્રો આવી ગઈ. આવી તો ગઈ, પણ અંદરથી કેટલા માણસો ઉતર્યા. પછી તમારા ભાઈ ની એન્ટ્રી થઈ મેટ્રોમાં. ये तो लेटेस्ट न्यूज है। મહારાજાની જેમ બેહી ગયા, પછી સીટમાં અને રોલા સોલા નાખ્યા. કઈ ઘટે જ નહીં. मजा आया। અને ભાઈ એક અમદાવાદ નો અહીંથી નજારો દેખાય ભાઈ, જોવા લાયક. ભાઈ બહુ મજા આવતી. જોત એક નજારો જો ભાઈ, એક નંબર કે ઘટે નહીં. જ્યાં જોયા નથી બિલ્ડિંગો બિલ્ડિંગો. મેટ્રો ની અંદર તો ભાઈ 50-30 જેવા તો નકા સ્ટેશન હતા. તમારો ભાઈ ચડી ગયો હાલતા પગથિયામાં. અને ભાઈ કર્યો લિફ્ટમાં પહેલી વાર અનુભવ. ભાઈ હાઈવે ઉપર ત્યાંથી ભાઈ આવી ગયો આપણો માઈક. રામ રામ કહીને થઈ ગયા આપણે હાલતા. અહીંથી આપણે જવાનું તો ડાયરેક્ટ ભોજન કરવા, એટલે કે ડિનર કરવા. शर्म है कुछ नहीं। અહીંની આઈટમ જોઈને ભાઈ તમારા મોઢામાં પાણી આવી જશે. ભાઈ મને તો પેલા પાણી આવી ગયું ભાઈ, અને પછી મંડી પડ્યો ખાવા. બાકા ચીકી બોલે છે ને, બધું ખાલી કરી નાખ્યું ઘડીક વારમાં. ત્યાં પાવ ભાજી ને પાણી પૂરી હતી. પછી તમારો ભાઈ ચાઇનીઝ નૂડલ્સ ખાવા મળ્યો. ભાઈ આ પ્રકારના પીઝા ખાતા ભાઈ ધરાઈ રહ્યો ભાઈ. બધી પ્લેટો ખાલી કરી નાખી. હવે ફરવાનું હતું આખું અમદાવાદ. તો શું ગાડીઓ લઈને નીકળી પડ્યા રોડ ઉપર. ઓ ભાઈ ઉડે તો જાન બાકી બાવળિયામાં ઘા. અમદાવાદના રોડ રસ્તા ઉપર તમે લાઈટ તો જો બાકી લાઈટ ડેકોરેશન નો. અમે પછી રખડતા ભાટકતા પોગી ગયા અટલ બ્રિજે રખડવા જોવા. ભાઈ તેને જો क्या सीन है, वाह क्या सीन है। હવે થઈ ગયો હોવાનો ટાઈમ, એટલે વહી ગયા રૂમે સુઈ ગયા અને નીકળી પડ્યા સવારમાં ભાઈ વહેલા ઘરે. હો ઘર જેવી તો મજા નહીં. આગળ આવા નવા મિની બ્લોગ જોવા માટે ભાઈ ફોલો અને સબસ્ક્રાઈબ કરો. તમે કોઈ યાર ફોલો નથી કરતા.